નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણી સમક્ષ રમણીકભાઈ વામજા, આપણે ખ્યાલ છે મિત્રો કે આ વર્ષે જે આગાહી કરેલી હતી તે સચોટ જઈ રહી છે. તો રમણીકભાઈ વામજાને જણાવીએ કે આગળ વધુ આપને આગાહી આપે અને આ વર્ષ કેવું રહેશે અને વૈશ્વિક મંદી વિશે પણ આપણે વાત કરશે. તો આપણે શાંતિથી સાંભળીએ. તો રમણીકભાઈ વામજા. નમસ્કાર ખેડૂત મિત્રો, ઈશ્વરની કૃપાથી ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના વરસાદની આગાહી, માવઠાની આગાહી, વાવાઝોડાની આગાહી આપેલ છે. અત્યારે જે વરસાદ જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થયેલ છે એનું કારણ મેં તારીખ 7/11/2023ને શરદ પૂર્ણિમાની રાતે જે બનાવ બનતા હોય, જે એમાં કેટલું ઠંડીનું વાતાવરણ તેની પર મારા પાસે પુરાવા સહિત કે સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થાય એનું કારણ હું તમને એક નકશો બતાવીશ. આ નકશાની અંદર એવું હોય છે જે રાતે 8થી સવારના 6 વાગ્યા સુધી એક થાળીની અંદર પૌવા રાખવાના, એક થાળીની અંદર ખાંડ રાખવાની. એમાં કેટલો ભેજ આવે એની પર ઘણું અનુમાન થાય છે. ઘણા ખેડૂતો હું શીખવાડું કે આ માસની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ કારણ કે ભેજ હોવાથી થશે. અત્યારે જુલાઈ માસ ઉતરીને ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે જે વરસાદની ખેંચ અમુક જગ્યાએ વરસાદ સારો છે ત્યારે અમુક વિસ્તાર જે અમરેલી, ભાવનગર અને જે હળવદ વિસ્તારની અંદર વરસાદ ઓછો થયેલ છે. તેનું કારણ કે જેઠ સુદ બીજ 8/6/2024 ગાજરેલું છે ત્યારે 72 દિવસ પૂરા થયેલ ન હોવાથી તારીખ 13/8/2024ના રોજ તેના 72 દિવસ પૂરા થાય છે. માટે ત્યાં વરસાદ તારીખ 13/8થી વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, અમરેલી, ભાવનગરની અંદર વરસાદ સારો થશે તેવું મારું અનુમાન થશે. અને રાજકોટનો વિસ્તાર ભાદરને પણ ઓછો થશે. ઘણા લોકોને મેં વરસાદની આગાહી અગાઉ મેં ગુજરાત સમાચારમાં અકેલામાં આપેલ કે નર્મદા ડેમ ઓછો થશે, ઘણા ડેમ ઓછો થશે, ભાદર ડેમ પણ રાજકોટ વિસ્તાર થશે. અને ખેડૂત અગાઉ મેં આપેલ કે લાલ વસ્તુનો ભાવ સારા રહેશે. અત્યારે મેં ખેડૂતને અગાઉ 5 મહિના અગાઉ આપેલ કે આ વર્ષે તમે ખેડૂત માટે મગફળી ઉત્પાદન, જંગી ઉત્પાદન થશે અને બીજો કપાસની અંદર સફેદ જીવાત રોગચાળો વધારે આવશે. અત્યારે લાલ વસ્તુ મોંઘી થાય અને અત્યારે કપાસ અને સોયાબીન, મગફળી પણ સારું થાય તેવું મારું ઉત્પાદન વધુ થાય તેવું મારું અનુમાન છે. તો ખાસ રમણીકભાઈ વામજા, જે વિસ્તારની અંદર વરસાદ નથી પડેલો એ વિસ્તાર વિશે આપણે શું કહેવાનું છે? કારણ કે ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો, કચ્છના ખેડૂત મિત્રોનો પણ કોલ આવી રહ્યો છે, તો આપણે એને પર થોડી ઘણી માહિતી આપીએ. જે વરસાદ અગાઉ મેં તમને આપેલ, અત્યારે મઘા નક્ષત્ર 16/8/2024ના શુક્રવાર બેસે છે. આ મઘા નક્ષત્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું અનુમાન છે. મઘા નક્ષત્ર પછી અશ્લેષા નક્ષત્ર એ પણ મઘા નક્ષત્રનો વરસાદ સારો થાય અને તે પણ મારું અનુમાન છે. ગાજી સાથે પવનની દિશા બદલાશે, ગરમી પણ વધારશે. કારણ કે અત્યારે સોમ, મંગળ, બુધવાર એની અંદર જે વિછીડો બેસે છે 12, 13, 14 તારીખ તે એટલે ગરમી પણ વધારે થશે. અત્યારે સાતમ આજે, કાલે પણ સાતમ આઠમના વાદળા હોવાથી વરસ સારું જાય અને પાછતરા વરસાદ પણ સારા જશે. ખેડૂત માટે કોઈ પણ ચિંતા જેવું નથી. કારણ કે ઘણી જગ્યાએ વરસાદ નથી. એનું મને કારણ કે આ વર્ષે તમને જેઠ સુદ બીજ ગાજેલ હોવાથી ત્યાં 72 દિવસ પૂરા થયેલ હોવાથી ત્યાં વરસાદ સારો થાય એવું મારું પૂરું અનુમાન છે. તો ખાસ ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજે આપને ખૂબ સરસ માહિતી આપી. તો આપણે આ ચેનલને લાઈક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ, વધુમાં વધુ ખેડૂત મિત્રો પાસે પહોંચે એ માટેના પૂરા પ્રયત્ન કરીએ મિત્રો. તો આગલો વિડીયો મિત્રો જોયો ના હોય તો મિત્રો જોઈ લેજો, કારણ કે ખાસ અતિવૃષ્ટિની પણ માહિતી આપેલી હતી. જય શ્રી કૃષ્ણ.